મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે વેજીટેબલ મસાલા ભાત બનાવીશું, તે પણ કુકરની મદદથી ફક્ત 10 મિનિટમાં અને એકદમ છૂટો બનાવીશું અને એટલો ટેસ્ટી બનશે કે શિયાળાની ઠંડીમાં તમે અઠવાડિયામાં 3 વાર તો જરૂર બનાવશો। તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં 1 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે। હું તેને 3-4 પાણી ધોઈ હું એને 1 કલાક સુધી પલાળી રાખીશ। અને ત્યાર પછી મેં વેજીટેબલ લીધા છે। વેજીટેબલમાં મેં અહીંયા કેપ્સિકમ, વટાણા, લીલી તુવેર, ડુંગળી, ગાજર, ફ્લાવર અને બટેકા લીધા છે। ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી આપણો મસાલા ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા તમને ગમતા ગમે તે વેજીટેબલ લઈ શકો છો, અને જેટલા વેજીટેબલ વધારે લેશો તેટલો આપણો ભાત એકદમ ટેસ્ટી લાગશે। ત્યાર પછી અહીંયા મેં કુકર લીધું છે, તેને મેં 4 ચમચી એટલે 4 પાવડા જેટલું અહીંયા તેલ લીધું છે। તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। ત્યાર પછી ખડા મરચામાં કાળી મિર્ચ, 2 લવિંગ, 2 બાદિયાના પાંખડા, 1 તજનો ટુકડો, 2 એલચી અને અડધું તમાલપત્ર લીધું છે। તેને આપણે તેલની અંદર એડ કરીશું અને થોડા ખડા મસાલાને સતવાઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચમચી જેટલી અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું। લસણની પેસ્ટને આપણે તેલમાં મિક્સ કરી અહીંયા લસણની પેસ્ટ બળી ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું। ત્યાર પછી અડધી ચમચી જેટલું લીલા મરચાની પેસ્ટ એડ કરીશું અને ત્યાર પછી આપણે અહીંયા ડુંગળી એડ કરવાની છે। ડુંગળીને અહીંયા મેં લાંબી સમારી છે, તમને ગમતી હોય તે તમે કટ કરી શકો છો। બસ હવે ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં તેને સાતવવાની છે। જો ગોલ્ડન સરસ થોડો આછો ગુલાબી રંગ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે, ત્યારે આપણે તેમાં બધા જ વેજીટેબલ એડ કરી લેશું। વેજીટેબલમાં તમને અહીંયા ગમતા હોય તે ગમે તે વેજીટેબલ એડ કરી શકો છો, જે ના ગમતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો। બધા જ વેજીટેબલ એડ કર્યા પછી આપણે તેને તેલમાં અડધી મિનિટ સુધી સાતવીશું, તેથી વેજીટેબલ સોફ્ટ થઈ જાય। આવી રીતે તેલમાં થોડી વાર વેજીટેબલ સાતવશો તો મસાલા ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હું થોડી વાર તેલમાં મિક્સ કરી ઢાંકણ ઢાંકી તેને સાતવવા દઈશ। એના પહેલા આપણે મસાલા કરી લેશું। તેમાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી મેં અહીંયા કિચન કિંગ મસાલો એડ કર્યો છે। તમારી પાસે પુલાવ મસાલો હોય તો તે પણ એડ કરી શકો છો, અગર તે પણ ના હોય તો તમે અહીંયા ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। મસાલા એડ કર્યા પછી આપણે તેને મિક્સ કરી લેશું અને તેને આપણે થોડું ઢાંકણ ઢાંકી આપણે થોડી વાર અડધો મિનિટ સુધી તેને સતવાવા દેશું, જેથી મસાલાનો ટેસ્ટ આપણા ભાતમાં ખૂબ જ સરસ આવે છે। ઢાંકણ આખું નહીં ઢાંકવાનું, ખાલી ઉપર ઢાંકીને આપણે તેને અડધો મિનિટ સતવા દીધું છે। ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એટલે અહીંયા અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે। તેને મિક્સ કરી આપણે અહીંયા ભાત એડ કરી લેશું। અહીંયા મેં ચોખાને 1 કલાક સુધી પલાળે છે અને તેનું પાણી કાઢી આપણે ખાલી ચોખા એડ કરીશું। ચોખા એડ કર્યા પછી તેને પણ વેજીટેબલ અને તેલમાં થોડા સાતવવાના, જેથી ભાતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે એકવાર આવો મસાલા ભાત બનાવજો, એટલો ટેસ્ટી લાગે છે કે તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તો જરૂર બનાવશો। ત્યાર પછી હું તેમાં 1.5 વાટકી જેટલું પાણી, એટલે જે વાટકીથી ચોખા લીધા તેના 1.5 ગણું એટલે 1.5 વાટકી જેટલું અહીંયા પાણી એડ કરીશ। મેં અહીંયા ભાતને 1 કલાક સુધી પલાળ્યો હતો એટલે હું 1.5 વાટકી જેટલું પાણી એડ કરું છું। જો તમે ભાતને અહીંયા પલાળ્યો ના હોય અને સીધો ડાયરેક્ટ બનાવતા હોય તો તમારે અહીંયા 2 વાટકી જેટલું પાણી એડ કરવાનું। ત્યાર પછી ઉપરથી 2 ચમચી ઘી અને 2 ચમચી જેટલું લીંબુનો રસ એડ કર્યો છે અને કુકરને આજુબાજુ સાફ કરી ઢાંકણ ઢાંકી આપણે મીડિયમ ગેસે 2 સીટી કરી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ગેસની ફ્લેમ એકદમ સ્લો કે એકદમ ફાસ્ટ નહીં, મીડિયમ ગેસ ઉપર આપણે 2 સીટી કરીને આપણે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેશું। મેં 2 સીટી પછી ગેસની ફ્લેમ બંધ કરી અને કુકરની હવા આપોઆપ નીકળવા દેવાની, જેથી ભાત સરસ એવો સિજાઈ જાય। ત્યાર પછી તમે જુઓ છો કે એકદમ સરસ છૂટો આપણો ભાત તૈયાર થયો છે અને ભાત એકદમ ઉપર એવો ચડી પણ ગયો છે। તો આપણો સરસ મજાનો વેજીટેબલ મસાલા ભાત તૈયાર છે। એટલે એકદમ છૂટો અને એકદમ ટેસ્ટી બને છે। તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને બહુ આ ભાત બનાવવામાં વાર પણ નથી લાગતી। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમારા માટે નવી રેસીપી લાવવાનું મને પ્રોત્સાહન મળે। જય શ્રી કૃષ્ણ।